મિત્રો, સાસુ બહાર ગામ જઈ રહ્યા હતા ત્યારે વહુને કહ્યું કે ઠાકોરજીની સેવા કર્યા બાદ જો હશે નહીં તો ફરી સેવા કરજે. વહુએ સેવા કરી ત્યારે ઠાકોરજી હસ્યા નહીં એટલે વહુએ વારંવાર સેવા કરી. થોડા સમય પછી એવું થયું કે તો સાંભળો મિત્રો, રસીલાબેનને 1 મહિના માટે બહાર ગામ જવાનું થયું. ત્યારે તેની નવી આવેલી વહુ રાધિકાને બોલાવીને તેને કહ્યું, બેટા, હું 1 મહિના માટે બહાર ગામ જઈ રહી છું. આ સમયગાળામાં દરમિયાન તને એક કામ સોંપીને જાઉં છું. હું જેવી રીતે ઠાકોરજીની સેવા કરતી આવી છું એવી જ રીતે તું પણ ઠાકોરજીની સેવા કરજે. તેના સાસુએ તેની વાત આગળ વધારતા કહ્યું કે ઠાકોરજી તૈયાર થઈ જાય ત્યારે એની આરીસામાં મોઢું દેખાડીને જો તે હસવાના લાગે તો સમજવું કે તેઓ બરાબર તૈયાર નથી થયા અને બીજી વાર તૈયાર કરવા તેમજ સારી રીતે તૈયાર કરવા. વહુએ એના સાસુની વાત સાંભળીને કહ્યું, ભલે તમે કહ્યું એ રીતે હું નિયમિત પ્રમાણે દરરોજ ઠાકોરજીની સેવા કરીશ. વહુ એકદમ ભોળા સ્વભાવની હતી. બીજા દિવસે સાસુના કહ્યા પ્રમાણે વહુએ ઠાકોરજીની સેવા કરી અને સેવા કરીને ઠાકોરજીને આરીસો બતાવવા લાગે અને પોતે પણ જોવા લાગી કે ઠાકોરજી હસ્યા કરે છે કે નહીં. પરંતુ આરીસામાં જોઈને ઠાકોરજી હસતા નહોતા એટલે રાધિકાને થયું કે મારી કંઈક ભૂલ હશે, એટલા માટે જ ઠાકોરજી હસતા નથી. એટલે બધો શણગાર ફરીથી વ્યવસ્થિત કરીને સેવા કરીને ફરીથી આરીસાઓ બતાવ્યો, પરંતુ ઠાકોરજી હસતા નહોતા. રાધિકાએ આમને આમ 3 થી 4 વખત શણગાર કર્યો પરંતુ ઠાકોરજી હસતા જ ન હતા. એટલે ઠાકોરજીના બધા વસ્ત્રો કાઢીને ફરીથી સ્નાન કરાવ્યું. ત્યાર પછી ફરીથી સ્નાન કરાવીને બધા શણગાર ફરીથી કર્યા અને આરીસો બતાવ્યો. પરંતુ પહેલાંની જેમ જ ઠાકોરજી હસતા નહોતા. હવે નવી વહુ રાધિકા થોડી ગભરાઈ ગઈ કે તેના સાસુએ કહ્યું છે તે પ્રમાણે સેવા કરે છે પરંતુ ઠાકોરજી હસતા નથી. એટલે નક્કી તેની કંઈક ભૂલ હશે, પોતાની કંઈક ભૂલ થતી હશે એવું સમજીને તેને ફરીથી સ્નાન કરાવ્યું. ફરી પાછા તૈયાર કરે અને આમને આમ લગભગ 17 વખત ઠાકોરજીને સ્નાન કરાવીને શણગાર કર્યો અને બપોરના જમવાનો સમય થઈ ગયો હતો. ઠાકોરજીને પણ થયું કે જ્યાં સુધી મને હસતો નહીં જોવે ત્યાં સુધી રસોઈનું કામ નહીં આગળ વધે અને રસોઈ નહીં કરે તો મને ભોગ કઈ રીતે લગાડશે. એટલે ઠાકોરજીએ પણ જાણે હસવાનું નક્કી કરી લીધું હતું. 18મી વખત ઠાકોરજીને તૈયાર કરીને જ્યારે આરીસો બતાવ્યો ત્યારે ઠાકોરજી ધીરે ધીરે હસવા લાગ્યા. એટલે વહુને થયું કે હવે બરાબર સેવા થઈ છે. તેને ફરી પાછો આરીસો બતાવ્યો. ફરી પાછા ઠાકોરજી બીજી વખત પણ હસવા લાગ્યા. રાધિકાને સંતોષ થયો અને થયું કે હવે મને ઠાકોરજીના શણગાર કરતાં આવડી ગયું, હવે બધું બરાબર થઈ જશે. પોતે રસોડામાં જઈને જમવાનું બનાવવા લાગી અને વિચારવા લાગી કે ઠાકોરજીને ભોગ લગાવીને પોતે પછી બીજું કામ કરશે. બધું કામ રસોઈનું પૂરું કરીને ઠાકોરજીને ભોગ લગાવીને અન્ય કામોમાં વ્યસ્ત થઈ ગઈ. બીજા દિવસે ફરી પાછી રાધિકાએ સેવા કરી અને હવેથી દરરોજ ઠાકોરજી આરીસાની સામે હસવા લાગ્યા. દિવસો વીતતા ગયા. ધીમે ધીમે 1 મહિનો પૂરો થવા આવ્યો. 1 મહિના પછી તેના સાસુ બહાર ગામથી આવ્યા. બીજા દિવસે સવારે તેના સાસુએ ઠાકોરજીની સેવા કરી અને શણગાર પૂરો કરીને આરીસો બતાવ્યો. ત્યારે ઠાકોરજી સાક્ષાત પ્રગટ થઈ ગયા અને રસીલાબેનનો હાથ પકડી રાખ્યો અને કહ્યું કે આરીસો તો તમારી વહુ રાધિકા જ બતાવશે. ત્યારે સાસુએ તેની વહુ રાધિકાને અવાજ કરીને બોલાવી. રાધિકાએ ત્યાં આવીને આરીસો બતાવ્યો હતો. ઠાકોરજી હસવા લાગ્યા. ત્યારે રસીલાબેને રાધિકાને સેવા કઈ રીતે કરી તેની વાત પૂછે ત્યારે વહુએ જવાબ આપતા કહ્યું કે પહેલા દિવસે ખૂબ ઘણો સમય લાગ્યો હતો. મેં ઠાકોરજીને 17 વખત તો સ્નાન કરાવ્યું હતું. ત્યાં સુધી તે બરાબર તૈયાર નહોતા થયા, પરંતુ 18મી વખત તૈયાર કર્યા પછી તેઓ બરાબર તૈયાર થઈ ગયા ને અરીસામાં હસવા લાગ્યા. પછી બીજા દિવસથી હું સેવા કરતી ત્યારે પહેલી જ વખતમાં ઠાકોરજી હસવા લાગતા. તેની વહુનો આવો નિર્દોષ બાળકો જેવો ભાવ જોઈને અને ઠાકોરજીના સાક્ષાત દર્શન કરીને રસીલાબેન ભાગ્યશાળી બની ગયા.
ત્યાર પછી રસીલાબેન પોતાની વહુને કાયમ માટે ઠાકોરજીની સેવા કરવાની જવાબદારી સોંપી દીધી અને પોતે ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા.